તો અમદાવાદમાં સાબરમતી નદીએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ। વાસણા બેરેજમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે। વાસણા બેરેજના 27 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। સાબરમતી નદી બે કાંઠે થતા તંત્ર એલર્ટ મોડ પર છે। હાલ ચિંતાજનક સ્થિતિ ન હોવાનો તંત્રએ દાવો કર્યો છે। તો વોટર કમિટી ચેરમેન સાથે TV9 ખાસ વાતચીત કરી, જેમાં દરેક અધિકારીને ચાંપતી નજર રાખવા સૂચના આપી છે। વધુ વરસાદ પડે તો નદીમાં વધુ પાણી છોડવું પડી શકે, ત્યારે તાત્કાલિક કોઈનું સ્થળાંતર કરવું પડે તો પણ તંત્ર સજ્જ છે। જોકે સતર્કતાના ભાગરૂપે ધોળકાના 7 સહિત જિલ્લાના 28 ગામોમાં એલર્ટ અપાયું છે। સામાન્ય વરસાદમાં જ અમદાવાદીઓની હાલત ખૂબ જ કફોડી બને છે। આપણી સાથે વોટર કમિટીના ચેરમેન દિલીપભાઈ છે, તેમની સાથે વાત કરીએ। દિલીપભાઈ, હાલમાં નદી બે કાંઠે વહી રહી છે, સાબરમતી નદી, કેટલું પાણી જઈ રહ્યું છે, કયા પ્રકારે આગળ પણ સ્થિતિ સર્જાઈ છે? અત્યારે અમદાવાદની અંદર, અમદાવાદ મહાનગરમાં સાબરમતીની અંદર લગભગ 1 લાખ ક્યુસેકનો જથ્થો જઈ રહ્યો છે। લગભગ 27 દરવાજા અત્યારે આપણે ખોલી નાખેલા છે। અત્યારે બધી જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અધિકારી સ્ટેન્ડ ટુ છે, અને જે કંઈ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આપણે નરોડાથી માંડીને છેક અહીંયા ગાડી સરખેજ સુધી એ બધા જ લોકો જે નીચાણવાળા વિસ્તારમાં જ્યાં ઇફેક્ટ થાય છે ત્યાં અધિકારી ચાંપતી નજર રાખી છે। કદાચ શિફ્ટ કરવાના કયા એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં સૂચના આપવામાં આવી છે અને તેમને ઇફેક્ટ થાય એવી? અહીંયા ગાડી જે દાખલા તરીકે અહીંયા સરખેજ છે તો સરખેજમાં ફતેવાડી નજીકના વિસ્તારોમાં જે છે ત્યાં નીચાણવાળા વિસ્તારો છે। એમ નરોડા જે છે નદીના કાંઠાવાળા જે છે ત્યાં પણ અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી। આપણે 27 દરવાજા ખોલેલા છે। જે રૂટીન 131ની હાઇટ જે છે એ આપણે જાળવી રાખી છે। 131થી ઉપર ના જાય પાણી, એની ખાસ તકેદારી આપણે રાખી છે। અને જે કંઈ આગામી જે પાણી જે છોડશે, કારણ કે ઉપરવાસની અંદર વરસાદ વધારે છે એટલે ત્યાંથી પાણી કેટલું છોડે છે, જેમ વધારે વરસાદ એમ પાણી વધારે છોડવામાં આવશે। તો અત્યારે 1 લાખ ક્યુસેક પાણીનું જથ્થો વહી રહ્યો છે, અને આગળ જે પ્રમાણે જઈ રહ્યો છે એ પ્રમાણે આપણે દરવાજા પણ ખોલેલા છે, અને કોઈ જગ્યાએ શિફ્ટ કરવાના થાય તો તાત્કાલિક પરીક્ષિતનગર સહિતના જે વિસ્તારો છે તેવા કેટલા વિસ્તારોને કઈ જગ્યાઓ છે કે જ્યાં કોઈને સ્થાનાંતર હાલના તબક્કે કરાયું હોય? અત્યારે હાલ ક્યાંય સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઉદ્ભવી નથી। તો ઉપરવાસના ભારે વરસાદના પગલે સાબરમતી બે કાંઠે વહી રહી છે, 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। બીજી તરફ જોઈએ તો અમદાવાદમાં જો ભારે વરસાદ થાય તો મુશ્કેલી વધી શકે ખરી? અમદાવાદમાં જો વધારે ભારે વરસાદ પડે તો થોડીક આપણને પણ અસર થાય, કારણ કે નદીની અંદર જ્યારે પાણી જ્યારે ફૂલ જતું હોય તો આપણું સ્વાભાવિક છે કે આપણું પાણી જે જવાની જે ક્ષમતા છે એ ધીમી થઈ જાય તો ચોક્કસ આપણને ઇફેક્ટ થાય। પણ અત્યારે આપણે વરસાદની આપણે જે પડે છે એ ધીમી ગતિએ પડે છે, એટલે આપણને જે તકલીફ પડવી જોઈએ પડતી નથી। આમ જોવા જઈએ તો અત્યારે હાલ અમદાવાદની અંદર પાણી ભરાવાની જે સમસ્યા છે અને જે છેવાડાના જે વિસ્તાર, નદીના કાંઠાના જે વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ કોઈ તકલીફ કહીએ તો જે પ્રકારે વરસાદ વરસે, ખૂબ જ ભારે વરસાદ જો અમદાવાદમાં થાય તો કેટલીક અંશે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે તે બાબત સ્પષ્ટ છે। પરંતુ હાલ રાહતના સમાચાર એ છે કે અમદાવાદમાં વરસાદ વરસતો નથી, સામાન્ય વરસાદ છે, જેના કારણે સાબરમતી બે કાંઠે વહી રહી છે, જેના કારણે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।